ઢોલ નગારા ફૂલોનો વરસાદ અને નાચતા ગાતા લોકોનો ઉત્સાહ આવા દ્રશ્યો તમે કદાચ પહેલીવાર જોયા હશે। આ હતું આરોપીનું સરઘસ। હવે તમને વિચાર આવતો હશે કે વળી આરોપીના સરઘસમાં ફૂલહાર કેમ થઈ રહ્યો છે, તો અમે તમને જણાવી દઈએ કે આરોપીઓની લોકો એટલા ત્રાસી ગયા હતા કે વાત ન પૂછો। સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ સદામ અને શાહિલનું પોલીસે સરઘસ કાઢ્યું હતું, ત્યારે માથાભારે છાપ ધરાવતા બંને આરોપી વિરુદ્ધ લાલગેટ અને મહિધરપુરા પોલીસમાં ખંડણી સહિતના મોટા ગુનાઓ નોંધાયેલા છે। અનેક વખતની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીની સરભરા કરી નાખી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। તો આરોપીનું સરઘસ નીકળતા લોકોએ ફટાકડા ફોડી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। પોલીસની કામગીરીથી લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। અધિકારીને ફૂલહાર પહેરાવી લોકોએ ખુશી વ્યક્ત કરી છે। યુક્તિ પ્રવૃત્તિ કરીને લોકોના નાણાં પડાવવા યુએસડીટી નો ધંધો કરવો આવે એમની જે પ્રવૃત્તિઓ છે એ સતત ચાલતી રહેતી હોય છે અને બે ફરિયાદીઓ આવતા એને ગુનો દાખલ કરી અને રિકન્સ્ટ્રક્શન કરતા લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકો ખૂબ ખુશ થયા અને પોલીસ ગુજરાત પોલીસ અને સુરત પોલીસને આ જે બંને આરોપીઓ છે એના વિરુદ્ધમાં નારેબાજી લગાવી હતી।